ગારિયાધાર શહેરમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। ગારિયાધારના પાલીતાણા રોડ ઉપર આવેલ સવાણી કોમ્પ્લેક્સમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ ડિમોલિશન સ્થળ પર હાજર રહ્યા હતા। સ્થળ પર અધિકારીને ડિમોલિશન બાબતે પૂછતા અધિકારી મૌન રહ્યા હતા। તે સાથે જ મીડિયાકર્મીને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા। કેમ ડિમોલિશન બાબતે રોકવામાં આવ્યા હશે મીડિયાકર્મીને તેવા સવાલો ઊભા થાય છે। શું હવે ગારિયાધારમાં બિનકાયદેસર થયેલ દબાણો દૂર થશે કે આ એક જ કોમ્પ્લેક્સ હશે તંત્રના નિશાને, જેથી મીડિયાકર્મીને કવરેજ કરતા રોકવામાં આવ્યા હશે? જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતે પ્રશાસન અને વહીવટી અધિકારીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું અને ચેતવણી આપતા હોવા છતાં કેમ ગારિયાધારમાં તંત્ર દ્વારા પત્રકારોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે? આર્ટિકલ 19 અને 22 પ્રમાણે પત્રકારોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું CJI ચંદ્રચૂડની બેન્ચનું અવલોકન હજુ પણ ગારિયાધારમાં જોવા મળી રહ્યું છે।